છે સૌથી પહેલાં તો અંદર કચરો કાઢવાનો અને પછી બારે ફળિયામાં કરવાનું છે સાફ સફાઈને પોતું મારવાનું છે. કેમ ઊંધી ઊંધી ચડેસ હે ત્યાં ઊંધી ચડ તો પડે જ ને. અંદર તડકો છે એમ જોવા કેવું વાતાવરણ છે અત્યારે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો અત્યારે છે ને 5:30 જેટલો ટાઈમ થઈ ગયો છે ને આ બારે છે ને થોડુંક વાદળ જેવું વાતાવરણ છે ને થોડોક તડકો છે એવું છે અને પવને બહુ છે એટલે વરસાદ કદાચ આવી શકે કેમ કે આજ સવારથી છે ને વાદળ છાયું વાતાવરણ છે. વરસાદ આવે તો સારું કેમ કે ગરમી તો બહુ જ લાગે છે. તો ચાલો અત્યારે છે ને મારે કામ છે સૌથી પહેલાં તો અંદર કચરો કાઢવાનો અને પછી બારે ફળિયામાં કરવાનું છે સાફ સફાઈને પોતું મારવાનું છે કેમ કે સવારે આપણે ટાઈમ નથી હોતો એટલે અત્યારે કરવાનું છે. ને ચા નાસ્તો ને એવું તો બાકી છે. ચીકુભાઈએ કરી લીધું ને ચીકુભાઈ શું કરે છે? જય શ્રી કૃષ્ણ. હાલો કરી દઉં. એને ચીકુભાઈને જો કલર કરવું છે કા? હાલો ચાલો તો હું ચીકુભાઈને કલર આપી દઉં અને કામ કરવા માંડું. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. કેમ ઊંધી ઊંધી ચડેસ હે ત્યાં ઊંધી ચડ તો પડે જ ને. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને અંદર સંજવારી કાઢી દીધું, કચરો કાઢી અને હવે છે ને ફળિયામાં વારી નાખ્યું, પોતું મારવાનું છે. તે પહેલાં આપણે ઝાડવામાં પાણી નાખી દઈશું. છે ને આ એક આપણે જાસૂદનું ફૂલ આવે છે, કળી થઈ છે આ બાજુ જો બધામાં ઝાડવામાં પાણી નાખી દઉં. એક દિવસ છે ને ટાઈમ લઈને આને સાફ કરવું જોઈશે. ચાલો અત્યારે પાણી તો નાખી દઈએ, ઘાસ ઉગી ગયા છે ને. બોલો જવું એમ સારું લ્યો. તો ચાલો ફ્રેન્ડ જાઓ ફળિયામાં છે ને મસ્ત પોતું કરી નાખ્યું ને ફળિયું આપણે એકદમ થઈ ગયું ચોખ્ખું અને કપડાં ધોયા છે ને આ બાજુ એ જો જેનું ને ચીકુભાઈ બે રમે છે ને ચીકુને હે ને ખાવા સિવાય હે ને બધું આવડે કા. તો જેનું બેન અમારા બેસી ગયા છે ડબ્બો લઈને કા. ચાલો અને અહીંયા છે ને બટેકાનું શાક કરવું છે તો હું બટેકા લઈને બેસી ગઈ છું. ચાલો તો હવે ને ફટાફટ રાંધી લો. અને અત્યારે છે ને જો છાંટા થોડા ચાલુ થઈ ગયા છે, વાદળા જેવું છે ને જો થોડાક છાંટ આવે છે. હવે વરસાદ આવશે કે નહીં નક્કી નથી, આવશે તો હું તમને જરૂર બતાવીશ. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને સ્વાગત છે તમારે ડાયરેક્ટ બીજા દિવસે કેમ કે કાલે છે ને આપણે અધૂરો બ્લોગ રહી ગયો હતો, ફળિયામાં પોતું ને એવું માર્યું એટલે પછી કાંઈ વિડીયો શૂટ કર્યો નહોતો એટલે કાલનો બ્લોગ અધૂરો રહી ગયો હતો. આજે આપણે સ્ટાર્ટ કર્યું. તો આજે છે ને બપોરે વરસાદ સારો એવો આવી ગયો તો અહીંયા જો પણ પાણી ભરાઈ ગયું. કાચી કે ભાઈ હે માખી છે? હા એ તો પાણીમાં હોય જ ને બેટા. તો આવું છે ને આ સાંજે બપોરે પછી વરસાદ રહી ગયો પછી કપડાં ધોયા તો એ સુકાય છે ને આવું છે ફ્રેન્ડ્સ. અત્યારે વાગી ગયા છે 5:30 જેટલો ટાઈમ થઈ છે. જો બપોરે વરસાદ આવી ગયો અને હવે છે ને તડકો વાદળની અંદર તડકો છે એમ જોવા કેવું વાતાવરણ છે અત્યારે. બપોરે થોડીક વાર ઠંડુ થઈ ગયું હતું, પાછું છે ને થઈ ગયું ગરમી. એટલે આઈ થિંક રાતે વરસાદ આવવો જોઈએ કેમ કે ગરમી પ્રમાણે છે. તો જોઈએ રાત્રે વરસાદ આવે છે કે નહીં. તો ચાલો હવે ચા નાસ્તો ને એવું કરશું પછી આગળ કામ વધારીએ. આજે મંદિર સાફ કરવાનો વિચાર છે તો ચાલો જોઈએ થાય છે કે નહીં. પહેલાં ચા નાસ્તો ને અંદર બધી હંજવારીને એવું કાઢી લઉં. તો ચાલો આજે મંદિરની સફાઈ કરવાનો વિચાર છે તો કરી નાખીએ આપણે મંદિરની સાફ સફાઈ. ચાલો તો છે ને મંદિર અહીંયા સાફ થઈ ગયું છે, ધૂળ બધી કાઢી નાખી. હવે છે ને દીવાને એવું બધું ધોવાના છે. અને આ બાજુ શું હાલે છે? શું બોલે છે જેનું? કયું ઘાસ એમ એવું આવડે છે તને? જો ત્યાં હે ને આ બધી ગેંગ બેઠી હે ને આ ગીત ગાય હે મોરે મોરો લાગે તો તીર બાકી જયરામાં પીર. કા તને આવડે એવું હે આરવી? તને આવડે એવું? અને જો ચીકુભાઈ બાર આટા માર. ચાલો તો હવે દીવાની ધોઈ તો ચાલો ફ્રેન્ડ્સ રહેજો મંદિરને સાફ કરીને પછી આવી જાય રસોડામાં કેમ કે ટાઈમ થઈ ગયો છે રસોઈનો. તો અહીંયા છે ને જો આપણે ખીચડી ઓલમોસ્ટ થઈ જ ગઈ છે, મેં બંધ કરી દીધું ઇન્ડક્શન. અને આ બાજુ જો આપણે છે ને કાલે મલાઈ કાઢી હતી એનું માખણ બનાવ્યું હતું ને માખણમાંથી હવે જો ઘી તારવવા મૂકી દીધું છે, ધીમે ધીમે થાતું રહે. અને આ બાજુ આપણે વગેરે છે જે કારેલાનું શાક. એના માટે જો હજી ટમેટાની તો છે સુધારવાના છે. અહીંયા મસાલો બધામાં રેડી કરી લીધો છે
અને અહીંયા બાંધી લીધી છે રોટલીનો. તો ચાલો હવે છે ને થોડી થોડી પ્રિપેરેશન થઈ ગઈ છે, થોડું ઘણું બની ગયું છે. એટલે હવે આખું રસોઈ બનાવી દો અને થઈ ગયું બધી થઈ છે ઘરમાં. તમને કંઈક અવાજ આવતો હશે તો ચાલો હું છે ને હવે રસોઈ કરી દઉં.